ધારી નગરપાલિકાની ઘોર બેદરકારી ફરી વખત આવી સામે। ધારીના નવી વસાહતના ઉપલી ક્વાર્ટર્સના રહેશીઓ હેરાન પરેશાન। ધારીના નવી વસાહતના ઉપલી ક્વાર્ટર વિસ્તારમાં વસતા લોકોના ઘરોમાં ગટરના પાણી ઘૂસતા રહેવાસી પરેશાન। હાલ કમોસમી વરસાદનો કહેર ચાલુ છે, તેમજ ઉકરડા તેમજ ગંદકીથી લોકો પરેશાન છે। નગરપાલિકાની અવારનવાર લેખિત રજૂઆતો કરવા છતાં કોઈ ધ્યાન આપતું નથી। વરસાદ પડવાથી ગટરના ઢાંકણા ખુલ્લા હોવાથી ગટરના ગંધાતા પાણી ઘરોમાં ઘૂસી જાય છે। આ વિસ્તાર આવી અનેક સમસ્યાનો હલ ક્યારે આવશે તેવી માંગ કરી રહ્યા છે। અગાઉ પણ સ્થાનિક લોકો દ્વારા નગરપાલિકાએ જઈને રૂબરૂમાં આ બાબતને રજૂઆત કરી હતી, પરંતુ આજ દિન સુધી પરિણામ માટે શૂન્ય આવી રહ્યું છે। થોડા સમય બાદ જ્યારે ખરેખર ચોમાસું આવશે ત્યારે સ્થિતિ શું આની આ જ રહેશે કે સ્થિતિમાં કોઈ બદલાવ આવશે? ધારી નવી વરસાદના ઉપલા ક્વાર્ટરના લોકો ઈચ્છી રહ્યા છે કે ગટરની તેમજ ગંદકીની જે સમસ્યા છે તેમાંથી કાયમી ઉકેલ આવે તેવું કાર્ય ધારી નગરપાલિકા દ્વારા કરવામાં આવે। તમારું નામ શું છે? હે? મુમતાજબેન। મુમતાજબેન, શું તકલીફ છે મુમતાજબેન? અમારે જો આ પાણી ભરાણું છે, આ પેલો વરસાદ થયો તો આખું ફળિયું ભરાઈ ગયું છે, એટલે ઘર સુધી ઘૂસી ગયું છે। એમાં નાના નાના બચ્ચા છે, એમાં કેમ અમારે રહેવું? ગટરમાં 2 વખત રજૂ કરી તો કોઈ આવતું નથી। ચેમ્બરો કેટલી ભરાઈ ગઈ છે, કોઈ ગટર સાફ કરવા આવતું નથી। સુધરાઈએ લખાય એવા તોય કોઈ ધ્યાન દેતું નથી। આ બીમારી ફેલે તો આ કોણ જવાબદારી લે? અમારામાં કેમ રહેવું? કોઈ ધ્યાન દેતું નથી। ઘરમાં પાણી ઘૂસી ગયું છે, આજુબાજુમાં બધાને એ તકલીફ છે। કોઈ આવે છે ધ્યાન દેવા, કોઈ જોવા નથી આવતું, કોઈ ગટરનું કોઈ નિર્ણય નથી લેતું કે કેમ લેવું એમ। તમે તંત્રને રજૂઆત કરી હતી? અમે તંત્રને રજૂઆત કરી હતી, પણ કોઈ આવતું જ નથી। 2 વાર જઈએ એવા, 3 વાર જઈએ એવા। અત્યારે તમારું શું કેવું છે? અમારે એ કેવું છે કે અમને આ ન્યાય દે, આ સાફ કરવાનું કાંક તો નિર્ણય લાવે કે નહીં। આ કાંઈ પાણી હાલતું નથી, ડોલું ભરી ભરીને અમે બહાર કાઢીએ। આમાં નાના નાના બચ્ચા છે, આમાં અમારે કેમ રહેવું? આ રાતનો વરસાદ થયો હોય તો અમે કેમ રહી શકીએ? કોઈ ધ્યાન દે છે? કોઈ ધ્યાન દેતું નથી। આ આવીને જોઈ જાય, મોકલો તમે વિડીયો ઉપર, અને આવીને તમે જોઈ જાઓ એટલી અમારી વિનંતી છે। ઓકે, તમારું નામ? મારું નામ અશરફ છે। હું સરસિયા રોડ નવી વસાહત ઉપલા ક્વાર્ટરમાં રહું છું, રહેવાસી છું। બીજી વખત વરસાદ આવ્યો, વરસાદનું પાણી ઠેઠ ઘર સુધી આવી ગયું અંદર। હવે આમાં અમારે રહેવું કેમ? તંત્રને 2 વખત રજૂઆત કરી, કોઈ છતાં આવતું નથી। કે યોગ્ય પગલાં લે સરકાર, એવી અમારી નમ્ર વિનંતી કે 2 વખત રજૂઆત કરી। આ બીજી વખત તો પાણી ઠેઠ રૂમ સુધી આવી ગયા। હવે કાઢીને પાણી ગટરના પાણી આવે છે। આગળ ચેમ્બર રહે એમાં કોકરેટ, જે આ રોડ બને છે એના કોકરેટ અંદર વહી ગઈ, એ કોઈ સાફ કરતું નથી। પાણી બધું એ ઉપરનું બધું અહીંયા ગટરનું અમારે આવે છે। સરકાર આને પગલાં લે એવી અમે અપેક્ષા। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ધારી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।